જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા ફાઇન હશો? તો ફરીથી અમે આવી ગયા છે એક નવા વિડીયો સાથે. આજે છે હોળી, તો બધાને હોળીની હાર્દિક શુભેચ્છા. અને હોલિકા દહન જો બસ હવે થવાની તૈયારી જશે. તો આપણે તો અત્યારે ગયા નથી ને, આજ છે સોમવાર. આપણે આવ્યા હતા ઓલા લાકડા ને લેવા વાળા આવ્યા હતા. આ વખતે છાણાય નથી બનાવ્યા આપણે. અને ઓલે વખતે તો બનાવ્યા હતા. ઈ કોક બનાવતા એને દીધા હોય, આપણે લાકડા દીધા છે. લઈ ગયા છે આપણે લાકડા કે છાણા રાખતા છે ને થોડીક વાર પછી, હજી તો વાર હશે તો ત્યાં આપણે જાશું. હા જાશું. ને પેલા આજે સોમવાર છે તો આજે સવારથી આપણે કઈ જઈમાં નથી. હા તો અત્યારે હવે છે ને આપણે બનાવવા છે દૂધપાક, પૂરી અને સૂકી ભાજી. અને હરીશ્રીને છે ને S24 અલ્ટ્રા મળી ગયો છે તો એ રાજીને રેડ થાય છે. જો એને બધી વસ્તુ મોઢામાં જ ઘાલવાની હોય. જી જી મોઢા. અને હવે તો આમ બેસતા શીખી ગયા અને તરત આમ પડી જાય. બસ આમ જી હોય ને લેવું જોઈએ, ખેંચવું જોઈએ, પકડવું હોય. બસ આમ મીના મેમ છે કે હું જલ્દી હાલતી થઈ જાઉં. હા હરીશ્રી હાલવું. અને એને કોઈ સામે દેખાય ને એકલી હોય ને તો રહીમાં રાખે, અને કોઈ જો દેખાણ ત્યાંથી આજુબાજુમાં વટાણો તો બસ મંડે રોવા. તેડો જલ્દી એમ. અને એકલું નથી. જો મારી પાસે હોય તો પપ્પા પાસે જવું હોય, પપ્પા પાસે દાદી પાસે જવું હોય, દાદી પાસે મારી પાસે આવવું હોય. આમ ટ્રેંગલમાં ઘુમરા માર્યા રાખે એટલે બધી જગ્યાએ મોજ. થોડી વાર ઓના પાસે જાવ, થોડી વાર ઓના પાસે. હાલ આય જો આમ ફોનમાં જો બતાવું ને તો છાની. જો ખુશ થાય, પોતાનો ફોટો જોઈને ખુશ થાય છે. જો આ હરીશ્રી હમણાં તો ઘણો ટાઈમથી વિડીયોનો ટાઈમ મળતો નથી. ઘણો ટાઈમ નહીં, લગભગ હમણાં મહિનાથી પછી જ ગેપ વાળા વિડીયો આવે છે. અને વ્યૂ પણ ઓછા આવે દોસ્તો, કારણ કે ખબર જ છે કે એમ બનાવી ના શકતા હોય તો પછી વ્યૂ કેવી રીતે આવે. આપણું ઓરેન્જ ગાઉન છે ને બની ગયું છે તો એનો ફોટોશૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો. પણ ફોટોશૂટ છે ને ડાયરેક્ટ જ બન્યા અને તરત જ આપણે કપલને પહેરાવ્યું હતું. એટલે મેં ફોટા નથી ક્લિક કર્યા, પણ મારી ફ્રેન્ડ હા અને મારા કાકાનો દીકરો એના બેન પ્રી વેડિંગ કર્યું તો આપણે એને જ પહેરાવ્યું છે ડાયરેક્ટ. તો ફોટા જો ઇન્સ્ટામાં મૂકશે યા પોસ્ટ કરશે તો એમાં જોજો કેવું લાગ્યું, કોમેન્ટ કરજો. અને હું તી છતાંય વિડીયો બનાવીશ જ્યારે ટાઈમ મળશે ને ત્યારે આપણે પહેરીને જ શોર્ટ વિડીયો બનાવી નાખશે એવું હશે. હા કેમ કે જોઈએ હવે જેવો. હા કેમ કે અત્યારે જો સીઝન એવી છે, હોળી પતે એટલે તરત જ લગન ગાળો ચાલુ થાય છે. તો પછી ટાઈમ નહીં મળે એમ યાસિકને આ વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ. બનાવી તો હું લઉં, આપણી પાસે ફોન હવે મસ્ત છે તો બનાવી તો લઉં, પણ હવે શું કે એડિટિંગનો ટાઈમ મળવો જોઈએ. અને હરીશ્રી જો છે ને આ ફોનમાં એનો ફોટો જોઈને હૈસા રાખે અને હું કરે છે ખાવું છે. હરીશ્રી બકા એમાં જો કોમ્પ્યુટર એમાં પણ એનો જ ફોટો છે. એમાં એનો ફોટો હે ને ઈ જોયા રાખે. હરીશ્રી વિથ પાપા લેકિન હરીશ્રી વિથ મમ્મા કहीं पे भी नहीं. હાલો તો હવે તૈયારી કરો જમવા બનાવવાની. હા જો બસ જો ચોખા વર દીધા હે અને ચડી ગયા છે. અને જો પૂનમ આજે છે ફાઇનલ છે ઈ દેખાડીએ કે. અને કાલે દોસ્તો બીજા નંબરમાં ઈ કે કાલે છે ને પડવો નથી, ધોકો છે વચ્ચે. કેમ કે એમ કહે છે કે પૂનમ ને બીજે દિવસે ગ્રહણ છે તો આપણે ધોકો છે કાલ ને ઓલે દી છે પડવો છે દિવાળીમાં. હવે બધી જગ્યાએ ધોકો તો ગળી જ ગયો કમ્પલસરી થી. પછી એને ઓના જેવું મજા ના આવે. પ્રસંગ હું આજે તહેવારનો માહોલ હોય ને વિખાઈ જાય. દિવાળી પછી બીજે દિવસે જે નવું વર્ષનો જે મજા આવે ને વચમાં એક દિવસ હોય જાય ને એવી રીતના મામા એમ જ છે. પડતર દિવસ બધી જગ્યાએ નડતર કરે છે. હો પણ બધાને આપણે હું શુભેચ્છા આપી કે આ પડતર દિવસ હોય ને ઈ તમારા જીવનની બધી નડતર દૂર થઈ જાય. બધાય લગભગ બધાય દૂર કરે. હાલો હવે છે ને જમવાનું બનાવો અને આપણે ચંદ્ર કેવો દેખાય છે આખો પૂનમનો ચાંદ. હા પૂનમનો ચાંદ આવી ગયો. હાલો તો હવે દેખાડીએ. હાલો તો દોસ્તો આજે જો હોળી છે તો હું નરેશભાઈ આવી ગયું અહીં ચાંદો જોવા. જોઈ લ્યો છે ને આજે ગોલમ ગોલ ચાંદો. આજે જ પૂનમ છે. બહુ એટલું તો નહીં ખાસ દેખાય. હા ખાસ દેખાય નહીં. અને બીજા નંબરમાં કે હરીશ્રી અંધારથી બીક લાગે છે તો આપણે પાછા અંધાર હો. હા ચાંદો આજ છે, પૂનમ આખો ગોલ છે એટલે પૂનમ આજે જ છે. પણ કાલ પડતર દિવસ છે એટલે ગ્રહણ છે ને એટલે પડતર દિવસ કઈ ચંદ્ર ગ્રહણ મે કદા કીએ છે. થોડા ઓલેદી છે તો આપણે કલર થી રમસી, મોજ કરસી ફૂલમ ફૂલ. તો આવી જાજો બધાય હોળી રમવા. અને હવે બનાવેલી જમવાનું આપણે થાય છે મોડું, પછી આપણે હોળી જોવા પણ જાવી છે. ચાલો તો ચાલો. ચોખા ચડી ગયા છે મસ્ત, ખીર બનીને રેડી છે. હવે આમાં દૂધ નાખી, ખાંડ નાખી, એલચી નાખી. એલચી તો ખાસ ફેવરિટ છે આપણે ફોટોગ્રાફર. એટલે એલચી નાખી. હરીશ્રી માટે એવું લાગે છે કે ખીચડી ઓરવી પડશે એમ. હા એને તો આ ઉપર ખવડાવાય નહીં, શરદી થઈ જાય. હાલ ને બેટા હાલ હાલ હાલ. જો હરીશ્રી આવી ગઈ છે કિચનમાં. હું બનાવીશ હરીશ્રી? તું હું બનાવીશ? ઈ છે ને
ખાલી મને જોશે એમ બનાવતી હોય છે અત્યારે શીખશે હા ચાલ ધીમે ધીમે ડગલી નાડે પાપા પગલી હાલો દોસ્તો તો હવે જો આ ચોખા ચડી ગયા એમાં દૂધ ને એલચી ને ખાંડ ને બધું નાખી દઈએ અને હરીશ્રી માટે બનાવેલી આપણે ખીચડી હાલો બનાવી લ્યો હાલો બનાવી લઈ અને તું શું કરસ બેટા ઈ શીખે હરીશ્રી જો દોસ્તો હરીશ્રી બા રોટલી લોટ બાંધે છે ને તો હરીશ્રી કે મારે બાંધવું હોય જો આમ તાહણો ખેંચી લીધો હજી એના બા એમ કે હજી તારે વાર છે પણ નથી બાંધતી જો એને લોટ જ બાંધવો હોય હરીશ્રી હજી વાર છે મોઢામ ના ગલતી હજી વાર છે પૂરી કરવાની હજી વાર છે લોટ બાંધવો આવતી વખતેની થીમ છે ને લોટ બાંધવા વારી જ કરવી છે એમ હા કારણ કે એને લોટ બહુ બાંધવો છે જો લોટ ચૂથે છે બહુ ગમે દીકરું હરી ડાયરેક્ટ ગઈ રમતા રહો આ બસ હવે હાથ ધોવા પડે વગરા થઈ પડશે હા દૂધ પાક ચડે છે તો કોઈ ઊભા થાય તોય નથી ખબર પડતી નકર ઊભા થાય ને તો એને તરત તેડો ચાલો પૂડી નવી ટાઈપની પૂડી ગોલ પૂડી નહીં ત્રિકોણ પૂડી અને આજ હરીસરીએ લોટ બાંધ્યો છે બહુ મસ્ત બાંધ્યો ઈ ને બાવે રમત કરતા હતા જો અને આપણે પૂડી જો બનાવવાનું કરી દીધું ચાલુ બનાવવાનું તરાઈ ગઈ અડધી થોડીક તો થોડીક તરાઈ મને ગઈ ફૂલ ભૂખ લાગી ગયો હાલો સવારના ભૂખ જ છે એટલે ભૂખ તો લાગવાની જ છે સવાલ નથી હાલો બને એટલી વાર જ છે તમને પહેલા હાલો તો અડધું બની ગયું છે પણ તો અડધું તમને દેશી તો પછી બનાવવામાં તકલીફ પડે ત્યારે એટલે પછી થોડીક વાર જાવી જાવ ભેગા ભેગા દોસ્તો સવારમાં ભૂખા છે એના માટે લાઈક કરી દેજો એક ઈમેલ લાઈક એ તો લાઈક ને કોમેન્ટ ને એવું કેવું જ જોઈએ ને કાલે હું કે હરીશ્રી ઈને જે આ બીજો રા હે ને ઈ પકડવા હે બીજો રે એને આમ કોક એક જણું તેડી રાખે એટલે ઈ રાજા બાકી જો હમણાં એટી મૂકો એટલે રાડો રાડ તો દોસ્તો જો આપણે બનાવ્યું છે દૂધ પાક ને ભજીયા ને પૂરી અને હરીશ્રી માટે રાબ એની સ્પેશિયલ બાલ શક્તિ ચલો બાલ શક્તિ ખાશો બેટા જો 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 હું કઈ ની પૂરી ધરતી એટલે મમ્મા ઓઈડી નથી ને એટલે કયું નહીં છટી હતી મમ્મી હાલો હાલો ખાઈ લઈ હવે આવી જાજો કોઈને દૂધ પાક ને પૂરી ને ભજીયા ખાવા હોય તો હરીશ્રી તારે ખાવું છે એને ઈ તો જે તારા હાથમાં ચમચી ચટી એને એમ થાય ખીચડીનું પાણી છે રોજ ખીચડીનું પાણી ખાય ને એટલે હાલો હવે ખાઈ નવો લઈએ ટેસ્ટ છે ચાલો જો અલગ લાગી ભૂખ લાગી લઈ હાલશે તો ચાલો જમી લઈ દોસ્તો પછી મોયડા હોળી પેટાવે ત્યાં જઈને તો દોસ્તો આપણે ખાઈ પી અને નવરા થઈ ગયા પણ અત્યારે જો તમને એક વસ્તુ બતાવું જો અહીંયા હરીશ્રી બેન ત્યાં એના પપ્પા બે સૂઈ ગયા છે તો હવે હોળી જોવા જવાનો પ્લાન ઓલમોસ્ટ કેન્સલ થઈ ગયો કેમ કે સૂઈ ગયા છે તો ઉઠાડવા નથી આખો દિવસ કામ કરતા હતા તો ફૂલ થઈ ગયા છે અને યાસિકને દુખે થોડુંક માથું તો એટલે માથું દુખતું હોય ને એટલે પછી ક્યાંય જઈ શકે નહીં એવું હોય એને માથું દુખે નીંદર કરી લઈએ ને અથવા તો ત્યારે શાંતિ થાય બાકી ટેબ્લેટ તો માથું દુખતા એવું ખવાય નહીં તો ત્યાં સૂઈ ગયા છે તો ભલે હવે સૂતા દોસ્તો આપણે વિડીયો અહીં એન્ડ કરશું વિડીયો ગમે તો લાઈક શેર મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં તો આજે છે હોળી કાલ છે પડતર દિવસ ને તેને બોલે છે ધૂળેટી તો બધાને ધૂળેટીની હાર્દિક શુભેચ્છા ઇન એડવાન્સ અને ધૂળેટીના દિવસે આપણે હરીશ્રીને બનાવવાની છે લાડી એટલે કે એમ કહેવાય કે ગણેશ બે વાર બેસે એમ એટલે જો એકવાર નાનકડા હોય ત્યારે ગીમ થાય એટલે ગણેશ બેહે અને પછી મોટા થઈ જાય જ્યારે લગ્ન થાય ત્યારે ગણેશ બેહે હરીશ્રીના ગણેશ આપણે પડવાના દિવસે બેસાડવાના છે ગીમ છે તે દિવસે તો દોસ્તો આવી જાજો બધાય
ઘીમની પૂડી ખાવા. તો ચાલો એ વિડીયો આપણે અલગથી જ બનાવીશું. તો અત્યારે આ વિડીયોને એન્ડ કરી દો. ચાલો મળશું જલ્દી. બાય. જય દ્વારકાધીશ.